તો ઊંટ મેં તમને બતાવ્યા તો અહીંયા જે આ કાકાના જ ઊંટ છે બધા તો તમે જોઈ શકો છો કે એ બધા જ ભાઈનો સંબંધ એક સાથે મળીને જમવા બેઠા છે અને એમની કેટલી ઉંમર છે છતાં પરંતુ કેટલા તંદુરસ્ત અને હષ્ટપુષ્ટ છે. જ્યારે ઊંટડી કહેવાય છે તેમાંથી દૂધ પણ નીકળતું હોય છે. તો કાકા દૂધ કેટલું નીકળે? બધાનો એક સરખું ના હોય, ગાય ભેંસ કરતાં થોડું ઓછું હોય. તો અહીંયા જે છે એ આ ઊંટડી છે અને આ નેની સાઈઝનું તેનું બચ્ચું છે. તો કેટલું સરસ છે. તો કાકા તમે ઊંટ બેસાડો છો તો એનું પૈસા છે ખેતરના માલિક સાથે શું લેવાનું એ? જેવા ઊંટ હોય એવા પ્રમાણે પૈસા મળે. આ ઊંટ એટલા છે એટલે રાતના ખર્ચા પાણી 200 રૂપિયા આપે છે રાતના ખાતર માટે અને તમારું જમવાનું. હલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજે આપણે ફરીથી એક નવા જ વિડીયો મળ્યા છીએ. તો આપણા ઘરે ગાય ભેંસ હોય છે અને તેમાંથી આપણે જે ગોબર છે એનો આપણે ખેતરની અંદર ઉપયોગ તો કરતા હોઈએ છીએ, પરંતુ જે ઊંટ છે તેનો ઉપયોગ આપણે ઝાડ મૂતર તેનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આજે હું તમને ઊંટ વિશે માહિતી આપીશ. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો કે મારી પાછળ તમને દ્રશ્ય દેખાતું હશે કે આખા જ ખેતરની અંદર ઊંટ છે અને અહીંયા બધા બેસેલા છે. એટલે કે આ ખેતરના જે માલિક છે તેમણે અહીંયા આ બધા જ ઊંટને બેસાડ્યા છે. એટલે કે જે બેસે અને જે ગૌમૂત્ર છાણ અહીંયા કરે તેનું ખાતર બનતું હોય છે અને તે પણ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘણા જ બધા એવા છાણ પડ્યા છે. જેવી માલિકની ઈચ્છા હોય કે 10 દિવસ અઠવાડિયું તે રીતના અહીંયા બેસાડવામાં આવે છે. પછી તે ખેતરની અંદર ગૌમૂત્ર બધું ઊંટ કરતા હોય છે અને તે જમીન ફળદ્રુપ થતી હોય છે. તો અહીંયા જે ઊંટવાળા ભાઈ છે તેમની સાથે પણ આપણે થોડી મુલાકાત હું તમને કરાવીશ. તો ઊંટ મેં તમને બતાવ્યા. તો અહીંયા જે આ કાકાના જ ઊંટ છે બધા તો તમે જોઈ શકો છો કે એ બધા જ ભાઈનો સંબંધ એક સાથે મળીને જમવા બેઠા છે અને એમની કેટલી ઉંમર છે છતાં પરંતુ કેટલા તંદુરસ્ત અને હષ્ટપુષ્ટ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના છે. જ્યારે ઊંટડી કહેવાય છે તેમાંથી દૂધ પણ નીકળતું હોય છે. તે અત્યારે જ આ કાકા અહીંયા કાઢી લાવ્યા છે. તો દૂધ કાઢવા માટે આ નાનું કુરડું લેવાનું હોય છે. તેની દોરી બાંધી અને ગળામાં ભરવાનું હોય, હાથમાં. તો ગળામાં ભરવી અને પછી તેને 2 હાથ વડે કાઢવાનું હોય છે. કેમ કે ઊંટની સાઈઝ થોડી ઊંચાઈ પર હોય છે. તો આ રીતના દૂધ કાઢવાનું હોય છે. તો કાકા દૂધ કેટલું નીકળે? 2 કિલો 3 કિલો. હા, બધાનો એક સરખું ના હોય. ગાય ભેંસ કરતાં થોડું ઓછું હોય. ગાય લે તે ભેંસ તો આગળ પડે. હા, હજુ ખવાય ખરું? તો ખવાય. ખાઈએ છે ને ખવાય ને. આપણે પેલા ભેંસ ના જેવું લાગે ના, એનાથી બિલકુલ લાગે એવું. એમ લોકો ખાય છે, મોટા લોકો ખાય છે ને ભાઈ. હા, તો દવાખાનામાં કામ આવે છે. તો અહીંયા જે છે એ આ ઊંટડી છે અને આ નેની સાઈઝનું તેનું બચ્ચું છે. તો કેટલું સરસ છે. તો મને તો બીક લાગે છે કેમ કે ઊંટ ખુલ્લું છે. જો બાંધેલું હોય તો થોડો ડર ઓછો લાગે, પરંતુ આ ઊંટડી છે અને તમને નીચે વચર પણ દેખાતા હશે. તો દૂધ કાઢવાનું હોય છે. અત્યારે દૂધ કાઢી લીધું છે, નહીંતર હું તે પણ તમને બતાવત. તો નાની મોટી સાઈઝના ઘણા બધા ઊંટ અહીંયા છે. તો કાકા તમે ઊંટ બેસાડો છો તો એનું પૈસા છે ખેતરના માલિક સાથે શું લેવાનું એ? જેવા ઊંટ હોય એવા પ્રમાણે પૈસા મળે. હા, આ ઊંટ એટલા છે એટલે રાતના ખર્ચા પાણી 200 રૂપિયા આપે છે રાતના ખાતર માટે અને તમારું જમવાનું. હા, તો તેમને સીધું આપવામાં આવે છે અને જે ખર્ચો થતો હોય તે 200-250 રૂપિયા તે આપતા હોય છે. એક નાઇટના આ રીતના હોય છે. તો જેટલા દિવસ બેસાડવા હોય તેટલા દિવસનું હોય. તો આપણા ઘરે જ્યારે 1-2 ગાય ભેંસ હોય ત્યારે તેનું ખાતર આપણે ભરી અને ખેતરની અંદર નાખવું પડતું હોય છે. જ્યારે આ ઊંટ છે તો બધા જ અહીંયા બેસી અને એક સાથે એક જ ખેતરની અંદર અલગ અલગ જગ્યામાં ખાતર તેનું પડતું હોય છે. તો આ જમીન ખૂબ જ ફળદ્રુપ બનતી હોય છે. તો આ રીતના મેં તમને ઊંટ વિશે માહિતી આપી. તો વિડીયોને લાઇક, શેર અને પેજને જરૂરથી ફોલો કરજો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.